રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ઉદ્ઘાટન સમારોહનો કોંગ્રેસે સ્વીકાર કર્યો અને ત્યારબાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સામે આવી ગયા અને તેથી રાષ્ટ્રીય હાઈકમાન્ડ ચિંતામાં મુકાયું। હવે કોંગ્રેસના નેતાઓને પોતાની ભૂલ સમજાય છે અને તેથી ગુજરાત કોંગ્રેસ પોતાની છબી સુધારવાનો પ્રયાસ કરી રહી છે। આ છબી સુધારવાના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં 200 વર્ષ જૂના રામજી મંદિર ખાતે તેમણે આરતી કરી હતી અને રામ ભગવાનના દર્શન કર્યા હતા। એટલું જ નહીં, ત્યારબાદ મીડિયા સાથે વાતચીત કરતા અમિત ચાવડાએ ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ રામ મંદિરને રાજનૈતિક મુદ્દો બનાવે છે। અમે દરેક ધર્મને માનનારા લોકો છે, અમારે કોઈને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી કે અમે કયા ધર્મને માને છીએ। રામ ભગવાન દરેક સમાજના ઈષ્ટદેવ છે। અમને જ્યારે પણ સમય મળશે ત્યારે અમે પણ અયોધ્યા જશું અને રામ જન્મભૂમિમાં ભગવાન શ્રી રામના દર્શન કરીશું। કોંગ્રેસ પરિવારના સાથીઓ સાથે પૂજા અર્ચન અને આરતીનો લાવો મળ્યો છે। ભગવાન શ્રી રામના ચરણોમાં વંદન કરી પૂજન કરી એ સર્વના કલ્યાણની પ્રાર્થના પણ કરી। આજે ભગવાનના નામે ક્યાંક રાજનીતિ થતી હોય પણ ભગવાન રામ સૌના છે અને અમારા સૌના હૃદયમાં ભગવાન રામ માટે એક અનેરું સ્થાન છે, એક અનેરી ભાવના છે, લાગણી છે। એમનો અહોભાવ આખા વિશ્વને છે। એવા સંજોગોમાં ભગવાન રામનું મંદિર, રામજી મંદિર અહીંયા અમદાવાદમાં હોય, અયોધ્યામાં હોય, કે આખા વિશ્વમાં કોઈ પણ ખૂણે હોય, એ સૌના માટે પૂજનીય છે અને સૌ પોતાની યથાશક્તિ, એના સમય, એના સંજોગો મુજબ પોતપોતાની રીતે પૂજા અર્ચન વિધિ હંમેશા કરતા હોય છે। ત્યારે આજે ભગવાન રામને પ્રાર્થના કરી છે કે સર્વનું કલ્યાણ કરે, સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બક્ષે અને સૌ સાથે મળી અને આ દેશવાસીઓનું કલ્યાણ થાય, સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એ ભાવના સાથે કામ કરવાની શક્તિ આપે એવી ભગવાન રામ પાસે પ્રાર્થના કરી છે। અમિતજી, પ્રજામાનસમાં એક